ત્યારનું પુરાવેલું છે. ટીકડે કોઈ દાન વાપર્યું નથી, પડ્યું રહ્યું ખરું, પણ વર્ષો વહી ગયા. હવે વપરાયણા વહીની વસ્તુ કોઈ દિન સારી ન રહે. નવી ગાડી લીધી હોય ને પડી રહેવા દો એટલે ટાયર વ્યા જાય ને. એટલે વપરાયણા વિનાની ગાડી છે, કદાચ ભૂલ ચૂક થાય, બોલતા જ નહીં જ આવડે, ભણવા જીવો જ નથી, નિયય જ નથી જીવ. કારણ કે મહારાજનું કામકાજ છે, પહેલો જ તે કહી દીધું કે ઇંગ્લિશ ભણી લે પાદરો. હવે આપણને ભણાયું કે આત્મા બધાને બતાવ્યો, કોઈએ તમે ભાલ્યો આત્મા ગોતો છો બધા કે આત્મા શું કહેવાય. આત્મા ભાવાતો નથી, ભળાય છે કોઈને ભાલ્યો કોઈ આત્મા ગોતો છો બધા કે આત્માને જોવો, આત્માને જોવો. કેવી રીતે આત્માને જોવો? હાલો નથી એમ કહેવી તો કહેવાય એવું છે? આત્મા નથી એમ કહેવાય? આત્મા તો છે જ. તો નાથીને વેલિડિટી પૂરી ન થઈ હોય ને આપણે કદાચ પૂરાયું હોય, નાથીને ઓછો ભાયો અને નાથીને આપણે મોકલી દીધો સુરતથી કે મુંબઈથી કે કદાચ આગળથી, અને આપણામાં આવ્યો અને આપણે જોઈ લીધો કે આમાં માણસે આવડો મોકલ્યો છે અને આપણે એને જોઈ લીધો, તો એ હાસો કે આપણે હાસું કોણ એમ કહો? કોઈ નંબર હાસા અહીંયા જ મેકલાયો એ હાસો કે તમે જોવો છો એ હાસો? બે ઠેકાણે બે પડી ગયા એ તો ચોક્કસ છે ને. એમાં કોઈ ભગવાન આવ્યા, તમે કાંઈ કર્યું તો આવ્યા ક્યાંયથી? બોલો, ચકચીને આવ્યા હતા છે ને મારી પાસે આવતા જોયો કોઈએ કે અર્જુનભાઈ અહીંથી જઈને ઇંગ્લેન્ડમાં પડી ગયો અને ઇંગ્લેન્ડવાળો અહીં પડી ગયો? કેવી રીતે પડ્યો? હવે એ વિચારવા જેવું છે. ઈવડું એ જ ગુરુપદ. ગુરુપદમાં બીજું કાંઈ નહીં. ગુરુપદ અહીંયા નહીં, અહીંયા નહીં. ક્યાં છે? વચ્ચે છે. આદ અંત ને મધ્ય છે. ક્યાં છે? આદય નહીં, પહેલાય નહીં, પછી નહીં. અત્યારે આપણે છીએ ત્યારે બધું છે, જ્યાં પછી કાંઈ છે નહીં. આપણે આવ્યા ત્યારે માવતરે શું આપ્યું? માયા આપી. આ તારા કાકા છે ને, આ તારા બાપા છે ને, આ તારી મા છે, આ તારા ફઈ છે ને, આ બધું વ્યવહારમાં નાખ્યા. અને ગુરુ મહારાજે એક જ એમ કહી દીધું કે કોઈ તારા નથી, તારી સિવાય તારું કોઈ છે નહીં. અને છેલ્લે તમે જોઈજો જ્યારે હુવો તારું તમને હાવ છે, મારું કોઈ નથી. છોકરાએ માનતા નહીં, છોડીઓ માનતા નહીં, કોઈ માનતા નહીં. એટલે પણ જ્યાંથી માને ભલા માણસ નો જ માને ને. પણ માને એવો ધંધો જ નથી કર્યો. ધંધો એનો કર્યો હોય તો ને હમણે પહેલાં કીધું કે આવ્યો તો વિવાહનું વારવા ને વર્ષીનું વાર્યું, આખી જિંદગી વર્ષીનું વાર્યું, છોકરાનું કર્યું ને બૈરાનું કર્યું, બધાનું કઈ કરી જ કર્યું, પોતાનું કંઈ કર્યું નહીં. હવે પોતાનું ન કર્યું, વેલિડિટી મારી પાસે કાંઈ નાખ્યું જ નહીં, તો પછી હાલો કોણ આવે? કોઈ આવે નહીં બાપા. ભગવાનની ના એ તો મારી પાસે પુરાવેલું હોય ને તો નાથી આવે, બાકી આવે નહીં. અને આ બધા કષ્ટી પડ્યા વિના કોઈ થયા નથી. લાલજી મહારાજને આવો સંત મેળાવડો કર્યો ને, ગામમાં પાણી નહોતું આપ્યું પીવા. લ્યો ચકલા બંધ કરી દીધા હતા અને જમરાળાથી પાણી લાવ્યા. અને કલ્યાણ મહારાજ હતા ને એ તો કેમ હતું ખબર છે? રામ લક્ષ્મણની જોડ હતા, બે રામ લક્ષ્મણની જોડ હતા. અને એ જે સેવા કરી આ બાપાએ તારે આટલે પહોંચ્યા. અને અત્યારે તો હું છે કે આટલો ક્ષેઠો આગળ કર્યા કે ના 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 સુધી નહોતું, આ સુધી મારું હતું. સવારમાં જઈને આગો કર્યો ને પાનને લઈ જાય તા કે આટલે તોય કે 2 ફૂટ જગ્યા મારે રહી. એટલે એમ ન આવે, વાર લાગે મારા બાપ, ઘણી વાર લાગે. અને બધાને કર્યા વિના કોઈ પાયમાં નથી. મારે વધુ જાજુ લેવું જ નથી. આ તો વગર ભણ્યા મહારાજે આજ્ઞા કરી. અને અહીંયા હારા પ્રતાપ ગણો તો મહારાજના કે અહીંયા જ્યારે આવવું હતું ને ત્યારે મને કીધું હતું 1-2 ફેરું કે આપણે દેવગાણા જવું છે, દેવગાણા જવું છે. એમ કરતાં કરતાં બધું વિખાઈ ગયું. એટલે મારે કંઈ આવવાનું નહીં. અને આજ આવો મોલ મળી ગયો મને
એટલે મને એમ થયું કે આ કેટલું બધું ઉગ્યું કેટલું, એમ વાયુ ક્યારે અને ઉગ્યું ક્યારે. નકરા રતન આ એક નહીં જડતો, કારણ કે હોય ખરા પણ એમને પડ્યા રહ્યા ભાઈ. નવી નવી ગાડીઓ લાવીને મૂકી દીધી, લાખની હોય તો ભલે, 40ની હોય તો ભલે, પડ્યા પડ્યા ટાયર વેહી ગયા, પડ્યા વેહી ગયા, વાપર્યા વિના. આને જેટલું વાપરો બેનું એટલું જ વધે, જેટલું વાપરો એટલું વધે, જેટલું વાપરો એટલું વધે, બાકી ઘટે, ધન ઘટે, આ ન ઘટે કોઈ દિન, ક્યારેય નહીં ઘટે. જેટલું વાપરશો ને એટલું જ વધશે. અને દયા ગુરુ મહારાજ નહીં. અને આ જોવો છો, આ મારી માવડીનું હું જોઉં છું ત્યારનો મને ત્યારનો વિચાર થાય છે કે આ અમારી ડિસ્ટ્રિક્ટમાં નથી હો, આ માવડીયું નથી, આ બેનું નથી. આ હું તમને ઉઘાડી વાત કરી દઉં કે ત્યાં આ બધા માથા ઢાંકેલી એકઈ ન હોય, એટલે સુધી પહેર્યા હોય અને બેઠ્યું હોય. અને આ જે તમારી મર્યાદા છે એ તો ભાઈ ચૈક્ય જ રહી શકે. અને આ જો મર્યાદા રહી જાય તો બહુ સારું કહેવાય. આ મર્યાદા છે એ જ માન છે, આ બેનું દીકરીઓનું છે. આપણે કહેવી છીએ કે નકરો સત્સંગ કરવી, સત્સંગ નકરો નહીં. આપણું કુળ કોણ છે, આપણા માવતર કોણ છે, આપણા ગુરુ કોણ છે. હવે જો આપણા ગુરુને લજવવાની વાત કરતા હોય, આપણને આપ્યું છે શું? બધું લઈ લીધું તું, કંઈ નહોતા, હાવ નિરાધાર પીડ્યા હતા. તારે કીધું કે હાલે વતન આપ્યું, પાછું આપું. પણ હું આપું છું સર કે મારું તને આપું છું, તારું કંઈ છે નહીં. ટીકડે માગ્યું તું કેમ થયું તું? કાંઈથી દેવું કાં પહેલાં બધું આપી દીધું તું. હવે આપી દીધા પછી તમારે બધું કાંઈ રાખવું જ નથી ને બધું તમારે વાપરી લેવું છે. મારા બાપ થોડોક તો વિચાર કરો. ન વપરાય દીધા પછી કે આ એનું છે અને હું આ કાં આવડું વાપરી નાખું. વૈવે કે વાપરો તમે, વાંધો નથી. મારે જે વાપર્યું જો વૈવે કે આ કેટલો વૈવે વધારી દીધો. જઈ લેવા જઈએ આ કંઈ આવે નહીં, કોઈથી ન આવે. પૈસા તો ઘણા પાસે હશે, રૂપિયા હશે અને અજબો રૂપિયા હશે. હાલો એ હમણે કીધું કે દાદા કે આટલા હું નાખી દઉં, એ નાખી દે થાય નહીં. એ તો કંઈક કરવું પડે અને એવી ભાવના જાગે. અને ઠેઠ સુધી આ પગ કસરાયા હોય તારે આવડવા એમને મળ્યું છે. હવે હું આટલું બધું ઝાઝું બોલી ગયો છું, અને માફ કરજો ગુરુ મહારાજ, દયા છે બધી તમારી. હા એ જે તેમ કહેતા હોય. સત્ય ગુરુદેવની